तो यहाँ खुशबू है गुजरात की, પણ અહીંયા તો ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે। અમિતાભ બચ્ચન બોલશે ખરા હવે કે ભાઈ આ ખેડૂતોને ન્યાય આપો? 21 ખેડૂતોની સેંકડો એકર જમીન ત્યાં એમને પડી રહી છે। અને બીજી બાજુ જે ચુકાદો કોર્ટે આપેલો છે એમાં સ્પષ્ટ આદેશ આપેલો છે કે જમીન સંપાદન પ્રક્રિયામાં પારદર્શિતા જાળવો, સમયસર વળતર આપવો એ અત્યંત જરૂરી છે, આવું સ્પષ્ટપણે કોર્ટે કહ્યું છે। છતાં પણ આજે એમને જમીન આપવામાં આવતી નથી અને એટલા માટે આપણે આજે આ વાત કરીએ છીએ અને તેના કેટલાક ખેડૂતો પણ જોડાઈ ગયા છે બીજા વધારાના। આપણે નેટવર્ક કપાઈ ગયું હતું તો એમની સાથે પણ વાત કરીએ, ખેડૂતો શું કહી રહ્યા છે। જી, શું કહો છો? તમારા શું પ્રશ્નો છે જરા ઝડપથી કહી દો। હા જી, ધોળાવીરા જે હડપ્પા સભ્યતા નીકળેલું છે। તમારું નામ શું છે? તમારું નામ? મારું નામ નાગજી પરમાર, ધોળાવીરાનો સ્થાનિક છું અહીંના। અને જે પુરાતત્વ વિભાગે જમીન સંપાદન કરેલી છે એમાં અમારી જમીનો ગયેલી છે। ટોટલ અમે 12 ખેડૂતો છીએ જેમની જમીન સંપાદન પુરાતત્વ વિભાગે 2004-5 માં કલેક્ટર થ્રુ કરેલી અને એ સમય પ્રતિ સ્ક્વેર મીટરના 64 પૈસા રૂપિયા અમને આપવામાં આવેલા, ઓનલી ફોર 64 પૈસા।